હવે આપણે જોવા જઈ રહ્યા છીએ તમારા ચેપ્ટર 3 નો ટોપિક 3.16 પોટેન્શિયોમીટર. પહેલાની બાબત તો એ છે કે આપણે પ્રવાહ વિદ્યુત વાળા ચેપ્ટરમાં મીન્સ આપણા ચેપ્ટર 3 માં ઘણા બધા જુદા જુદા સાધનો જોયા. જેમ કે નામ આપણે અત્યારે જોયા છે વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટર, પ્રવાહ માપવા માટે એમીટર, પ્રવાહની હાજરી જાણવા માટે ગેલ્વેનોમીટર. તો અવરોધનું માપન થોડું અલગ પડતું હતું. અવરોધના માપન માટે આપણે લેતા હતા ઓહમ મીટર. પ્રેક્ટિકલી ઓહમ મીટર વપરાય છે. આપણે જેનો અભ્યાસ કર્યો એ બે પરિપથો વિટસ્ટન બ્રિજ અને એનું વ્યવહારિક સ્વરૂપ એટલે મીટર બ્રિજ. તો હવે સવાલ એવો આવ્યો કે વધુ એક સાધન પોટેન્શિયોમીટર શાના માટે જરૂરી છે? પોટેન્શિયોમીટરની એક્ચ્યુઅલી જરૂરિયાત શું છે? બહુ સિમ્પલ જવાબ એના નામમાં જ રહેલો છે. પોટેન્શિયલ એટલે સ્થિતિમાન અને સ્થિતિમાન માપક એટલે પોટેન્શિયોમીટર. ઇંગ્લિશમાં સ્થિતિમાનનું માપન થઈ શકે. કોઈ બે બિંદુઓ અથવા વિદ્યુત કોષના બે ધ્રુવો વચ્ચેનો પીડી કેટલો છે એનું માપન કરવા માટે પોટેન્શિયોમીટર વપરાય છે. હવે ધારો કે મારી જોડે કોઈ કોષ છે જેનું ઈએમએફ અજ્ઞાત છે, આપણે જાણતા નથી. તો જ્યારે ઈએમએફ નું મારે માપન કરવું હશે ત્યારે કોષની સાથે હું આ રીતે વોલ્ટમીટર જોડી શકું. પણ વોલ્ટમીટરનો અવરોધ કંઈક તો હશે ને. તો જે આનું ઈએમએફ મારે માપવું હતું એપ્સાઇલોન, એના બદલે હવે થશે એવું કે ટર્મિનલ વોલ્ટેજ મપાશે. એપ્સાઇલોન માઇનસ આઈઆર, આપણે આવું સમીકરણ ભણી ગયા. અહીંથી વહેતો પ્રવાહ આઈ છે. પણ જ્યારે મારે ટર્મિનલ વોલ્ટેજના બદલે ઈએમએફ માપવું હોય ત્યારે મારે એવી પરિસ્થિતિ મેળવવી પડે કે જેથી કરીને આઈ 0 થઈ જાય, જેને આપણે નામ આપ્યું હતું ખુલ્લા પરિપથની સ્થિતિ અથવા ઓપન સર્કિટ કન્ડિશન. હવે ધારો કે આ સમીકરણની વાત કરીએ તો V બરાબર એપ્સાઇલોન જોઈતું હોય, મતલબ કે મપાતો વોલ્ટેજ કોષના ઈએમએફ જેટલો થાય એવું કરવું હોય આપણે, તો આઈઆર વાળું પદ શૂન્ય કરવું પડે. હવે આઈઆર વાળું પદ શૂન્ય થવાના બે વિકલ્પો છે. કાં તો કોષનો આંતરિક અવરોધ 0 હોય અથવા કોષમાંથી વહેતો પ્રવાહ શૂન્ય હોય. હવે આંતરિક અવરોધ જેનો શૂન્ય હોય એવો કોષ તો બનાવવો શક્ય નથી, કારણ કે તમે વિદ્યુત કોષની રચનામાં જે કોઈ રાસાયણિક દ્રવ્યો વાપરશો એ રાસાયણિક દ્રવ્યોનો કંઈક અવરોધ હોવાનો જ છે, જેને આપણે નામ આપ્યું વિદ્યુત કોષનો આંતરિક અવરોધ સ્મોલ આર. મતલબ કે એનું મૂલ્ય 0 કરવું શક્ય નથી. તો આપણા માટે આ ઓપ્શન કેન્સલ થઈ ગયો. હવે એકમાત્ર ઓપ્શન આ બાકી રહે છે કે આપણે કોઈક રીતે પ્રવાહનું મૂલ્ય 0 કરીને ઓપન સર્કિટ કન્ડિશનમાં લાવી દઈએ કોષને, તો આપણે કોષના ઈએમએફ નું માપન કરી શકીએ. તો આપણે એક એવા સાધનની જરૂર પડી કે જેમાં બદલી શકાય અને સાથે સાથે માપી પણ શકાય એવો પીડી મળતો હોય. તો એ સાધનને આપણે નામ આપ્યું છે પોટેન્શિયોમીટર. તો પોટેન્શિયોમીટરની જરૂરિયાત એક્ચ્યુઅલી અહીંયાથી ઊભી થઈ કે આપણે કોષના ઈએમએફ નું માપન કરવું હોય તો શું ભાઈ, કોષનું ઈએમએફ કઈ રીતે શોધી શકાય? પ્રેક્ટિકલી ઈએમએફ શોધવા માટે વપરાતું સાધન એટલે પોટેન્શિયોમીટર. હવે આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા એ થી શરૂ કરીને ધારો કે અહીંયા બિંદુ સી છે, તો એ થી સી સુધી જે આ તાર દેખાય છે આવો ઈ જેવા શેપનો, કેપિટલ ઈ જેવા શેપનો, આ આખા તારને આપણે નામ આપ્યું છે પોટેન્શિયોમીટર તાર. અહીં સુધી સી સુધી પોટેન્શિયોમીટર એટલે આ આખું સાધન આટલું. અહીંયા આપણે એને બેટરી વડે સપ્લાય આપેલી છે. ધ્યાન રાખજો આ પોટેન્શિયોમીટરનો ભાગ નથી. પોટેન્શિયોમીટર એટલે આટલું સાધન. સિમ્પલી એક તાર છે અને તાર બહુ લાંબો હોય તો એને આવી રીતે ઊભી પટ્ટીઓ દ્વારા જોડી દેવામાં આવે છે. જો કે જોડેલો ના હોય તો કઈ ખાસ ફરક નથી પડવાનો વાતને, પણ આવી રીતે જોડવું હોય તો જોડી શકાય. તારના ઘણા બધા ટુકડાને આવી ઊભી પટ્ટીઓ વડે જોડી શકાય છે.
તો હવે આપણે આ પોટેન્શિયોમીટર વિશે થોડી વધારે વાત કરીએ કે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત શું છે અને એનો ઉપયોગ શું છે. તો સૌથી પહેલી વાત તો આવે છે સિદ્ધાંત વિશે. મેં કીધું એક કે જ્યારે બેઝિક સિદ્ધાંતની વાત કરીએ પોટેન્શિયોમીટરનો, તો બેઝિક સિદ્ધાંત સમાંતર જોડાણમાં રહેલો છે કે સમાંતરમાં જોડાયેલા બે વિદ્યુતીય ઘટકો માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય. તમે જે વસ્તુ અવરોધો માટે ભણ્યા હતા એ બીજા વિદ્યુતીય ઘટકો માટે પણ સાચું છે. બીજી વાત, પરિપથ વિશે થોડી જાણકારી હોવી જોઈએ. તો મેં કીધું એમ આ બાહ્ય વિદ્યુત કોષ છે જેના વડે પોટેન્શિયોમીટરને સપ્લાય આપેલો છે આપણે, બી ફોર બેટરી. આ આર છે, આર ની ઉપર સંજ્ઞા ઉપર જે આ રીતે એરો કરેલો છે, આ એરોનો અર્થ એવો છે કે આ ચલ અવરોધ છે અને જ્ઞાત છે. ચલ અવરોધ છે મતલબ કે તમે અવરોધનું મૂલ્ય તમારી ઈચ્છા મુજબનું સેટ કરી શકો છો. તો ચલ અવરોધ તરીકે મોટા ભાગે આપણે રિયોસ્ટેટ યુઝ કરીએ છીએ. એક નળાકાર હોય છે, નળાકારની ઉપર એક સ્લાઇડર હોય છે, સ્લાઇડરનું સ્થાન તમે જેમ ચેન્જ કરો એ નળાકાર પર, એમ પરિપથમાં ઉમેરાતો અવરોધ પણ બદલાતો જાય. તો સાદી રીતે કહીએ તો આ એક રિયોસ્ટેટ સિમ્પલ રચના છે જ્ઞાત હોય એવો ચલ અવરોધ મેળવવા માટેની. અહીંયા જોડેલી છે સાદી કળ, ઓબ્વિયસલી ઓન ઓફ કરવા માટે. સી મેં કીધું એમ પોટેન્શિયોમીટર તારનો બીજો છેડો છે. હવે એ બિંદુ પોટેન્શિયોમીટર તારનો પહેલો છેડો છે, એમાંથી આપણે બે કનેક્શન આપેલા છે, એપ્સાઇલોન 1 અને એપ્સાઇલોન 2. બે જુદા જુદા વિદ્યુત કોષો આપણે કન્સિડર કર્યા છે. આ દ્વિમાર્ગી કળ છે. તો દ્વિમાર્ગી કળનું કામ ખરેખર શું છે કે સાદી ભાષામાં કહીએ તો દ્વિમાર્ગી કળ આ રીતે હોય છે. આમ ધારો કે હું આ દ્વિમાર્ગી કળને અહીંયા ડ્રો કરીને દેખાડું, વધારે સારી રીતે ખ્યાલ આવે. આ બિંદુઓ જે મેં દોર્યા છે 1, 2 અને 3 એ હું અહીંયા ફરીથી દોરું છું. હવે ધારો કે દ્વિમાર્ગી કળ આ છેડો ફિક્સ છે, 3 પાસે રહેલો છેડો. હવે હું જ્યારે અહીંથી આમ કનેક્શન આપું છું દ્વિમાર્ગી કળનું, બીજો છેડો મૂવેબલ છે. જ્યારે હું આમ કનેક્શન આપું ત્યારે 3 સાથે 1 નું જોડાણ થાય છે પણ 2 નું નથી થતું. મતલબ ધારો કે હું અહીંયા 3 થી 1 જોડી દઉં આવી રીતે, તો પરિપથમાં એપ્સાઇલોન 2 બીજો વિદ્યુત કોષ નહીં જોડાય. એ જ રીતે માની લો કે હું કળ ઉઠાઈને અહીંથી ઉઠાઈને આમ કરી દઉં તો 3 સાથે 2 નું જોડાણ થશે, હવે 1 નહીં જોડાય. મતલબ 1 સાથે જોડાયેલી વસ્તુ છે EMF એપ્સાઇલોન 1 હોય એવો વિદ્યુત કોષ, તો હવે પરિપથમાં નહીં જોડાય. બીજો કોઈ હેતુ નથી. દ્વિમાર્ગી કળ વાપરવાથી તમારું કામ થોડું ઈઝી થઈ જાય છે અને તમારે વારંવાર પરિપથમાં બેટરી જોડવાની ને કાઢવાની ને બધી જફામારીની જરૂર રહેતી નથી, ખાલી એક દ્વિમાર્ગી કળ મૂકી દેવાથી. તો આ દ્વિમાર્ગી કળ છે. હવે પોટેન્શિયોમીટર નો સિદ્ધાંત અને કઈ રીતે કાર્ય કરે છે એના વિશે થોડી વાત કરીએ. સૌથી પહેલા તો આપણે જ્યારે પોટેન્શિયોમીટરને તારની વાત કરીએ તો ધારો કે પોટેન્શિયોમીટર તાર પર એકમ અંતરે રહેલા બે બિંદુઓ વચ્ચેનો પીડી, પીડી મતલબ કે પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ફાઈ છે. હવે એકમ અંતરે રહેલા બે બિંદુઓ, આ બે બિંદુઓ પોટેન્શિયોમીટર તાર પર ક્યાંય પણ હોઈ શકે છે. ચાહે તમે એ થી આ બિંદુ લો, એકમ અંતરે રહેલું છે, મતલબ આ બે બિંદુ વચ્ચેના પીડી ની વાત કરો, અથવા આ બિંદુ વિચારો અને અહીંથી એકમ અંતરે રહેલું બિંદુ વિચારો, તો એ બે વચ્ચેનો પીડી વિચારો. કોઈ પણ બે બિંદુઓ જેમની વચ્ચેનું અંતર એકમ છે એવા બે બિંદુઓ વચ્ચેનો પીડી ફિક્સ છે, જેને આપણે નામ આપ્યું છે ફાઈ. તો હવે હું એ થી એલ અંતરે રહેલું બિંદુ વિચારું, તો એ થી એલ અંતરે રહેલા બિંદુ માટે
પોટેન્શિયોમીટર તારની લંબાઈ કેટલી થઈ? L થઈ. A થી L અંતર રહેલું કોઈ પણ યાદચ્છિક બિંદુ મેં વિચારી લીધું. હવે એકમ અંતર હોવું જરૂરી નથી. હવે આપણે થોડું મેથ્સ કરી રહ્યા છીએ. તો A થી L અંતર રહેલા બિંદુ માટે પોટેન્શિયોમીટર તારની લંબાઈ L ગણાય, સ્મોલ l. કારણ ધારો કે મેં આ બિંદુ વિચાર્યું. સપોઝ આ અહીંયા રહેલું બિંદુ છે, A થી L અંતરે રહેલું છે. તો હવે A અને L અંતરે રહેલા બિંદુ વચ્ચે A અને A થી L અંતરે રહેલા બિંદુ વચ્ચે PD આપણે શોધવો છે. તો PD કેટલો થશે? એને આપણે નામ આપી દીધું એપ્સાઇલોન, અને એ થશે phi l. આપણે સાદી ભાષામાં કહીએ તો આપણે ત્રિરાશિ મૂકી. એકમ લંબાઈ દીઠ PD phi છે. એકમ અંતરે રહેલા બે બિંદુઓ દીઠ PD phi છે, જે ગણો એ. તો L અંતરે રહેલા બે બિંદુઓ વિચારો, એમની વચ્ચેનો PD કેટલો? એને આપણે નામ આપ્યું છે એપ્સાઇલોન. તો આ ત્રિરાશિ પરથી એપ્સાઇલોન બરાબર તમને phi l મળ્યું. આને કહી દઈએ 1. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ, મેં કીધું એમ બે વિદ્યુત કોષો જોડેલા છે. શરૂઆતમાં આપણે કનેક્શન કરીએ છીએ 1 થી 3 નું, બરાબર? તો 1 3 જોડતા શું થાય છે? 1 થી 3 નું જોડાણ કરીએ છીએ, મતલબ હવે આ જોડાણ આવું કંઈક કરેલું છે. અહીંયા 2 3 જોડાણ હજુ પણ નથી, મગજમાં રાખજો. એપ્સાઇલોન 2 વાળો કોષ પરિપથમાં જોડેલો નથી, તમને ખાલી આકૃતિમાં દેખાડેલો છે. દ્વિમાર્ગી કળથી જોડાયેલો છે, પણ પરિપથમાં નથી. અત્યારે પરિપથમાં એક જ વિદ્યુત કોષ છે જેનું EMF એપ્સાઇલોન 1 છે એવો. તો હવે જ્યારે 1 થી 3 નું જોડાણ કરીએ ત્યારે જુઓ, 3 માંથી દ્વિમાર્ગી કળમાંથી એક છેડો ગેલ્વેનોમીટરમાં જાય છે, અને ગેલ્વેનોમીટરનું જોડાણ જોકી કળ સાથે છે. આપણે જોકી કળ વિશે આ પહેલા મીટર બ્રિજમાં પણ ભણી ચૂક્યા છીએ કે તમે જોકી કળને તાર પરના જુદા જુદા બિંદુએ મૂકો અને એવું બિંદુ શોધો કે જ્યાં ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય થઈ જાય. તો એવા બિંદુને આપણે નામ આપ્યું હતું તટસ્થ બિંદુ. તો હવે ધારો કે તટસ્થ બિંદુ A થી L1 અંતરે મળે છે, અને આકૃતિ પરથી જોવું હોય તો આ તટસ્થ બિંદુને આપણે નામ આપ્યું છે N1. અહીંયા જોઈ શકો છો, આ જોકી કળ વડે N1 સાથે N1 તટસ્થ બિંદુ મળે આપણને. હવે તટસ્થ બિંદુનો અર્થ શું? ફરીથી યાદ કરીએ. હમણાં મેં જે કીધું એ ગેલ્વેનોમીટર માંથી વહેતો પ્રવાહ શૂન્ય થાય. સાદી ભાષામાં કહીએ તો આ કોષમાંથી વહેતો પ્રવાહ શૂન્ય થયો, કારણ કે ગેલ્વેનોમીટર કળ મારફતે આ કોષ સાથે જોડાયેલું છે. તો આપણે તટસ્થ બિંદુ નામ જ એને આપ્યું. તટસ્થ બિંદુ કોને કીધું? જ્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય મળતું હોય એ બિંદુ. તો હવે આપણે અહીંયા તટસ્થ બિંદુ L1 અંતરે મળ્યું. મતલબ કે આને બીજા શબ્દોમાં તમે એવું પણ કહી શકો કે AN1 જેટલા તારની લંબાઈ L1 છે, આવું પણ કહી શકો. હવે ગેલ્વેનોમીટરનું આવર્તન મળતું નથી, આવર્તન શૂન્ય છે, મતલબ પ્રવાહ શૂન્ય છે. તો સાદી ભાષામાં કહીએ તો કોષમાંથી પ્રવાહ નથી વહેતો, એટલે હવે ઓપન સર્કિટ કન્ડિશનમાં છે. તો ઓપન સર્કિટ કન્ડિશનમાં કોષ નું EMF જેટલો PD આપણને મળે, જેને આપણે નામ આપ્યું છે એપ્સાઇલોન 1. અને આ એપ્સાઇલોન 1 ખરેખર કોની સાથે સમાંતરમાં જોડાય છે? જુઓ, એપ્સાઇલોન 1 નો એક છેડો A બિંદુમાં છે અને બીજો છેડો N1 બિંદુમાં છે. બીજી પણ એક વસ્તુ એવી છે જેનો એક છેડો A માં છે અને બીજો N1 બિંદુમાં છે. જો આ પોટેન્શિયોમીટર તાર આટલા ભાગમાં, આનો પણ એક છેડો A માં છે અને એક છેડો N1 માં છે. તો આપણે જાણીએ છીએ
કે એ અને એ થી એલ અંતરે રહેલા બિંદુ વચ્ચેનો પીડી એપ્સિલોન બરાબર ફાઈ એલ પરથી મળે છે. તો હવે અહીંયા આ પોટેન્શિયોમીટર તારનો an1 ભાગ જેની લંબાઈ l1 છે અને આ એપ્સિલોન અને EMF વાળો કોષ બંને સમાંતર જોડાણમાં થયા. તો હવે જેટલો પીડી મને આ બિંદુઓ વચ્ચે મળે છે a અને n1 વચ્ચે એ કેટલો ફાઈ l1 અને કોષનું EMF પણ એપ્સિલોન 1 બંને સમાંતરમાં જોડાયા એટલે અર્થ એવો થયો કે બંને માટે પીડી સરખો છે. મતલબ જેટલો પીડી અહીંયા મળે છે બે છેડા વચ્ચે an1 પોટેન્શિયોમીટર તારના બે છેડા વચ્ચે એટલો જ પીડી એ સાથે જોડાયેલા ધ્રુવ અને n1 સાથે જોડાયેલા ધ્રુવ મતલબ કે બેટરીના ધન અને ઋણ ધ્રુવની વચ્ચે મળે છે. અને ખાસ મહત્વનો મુદ્દો, પ્રવાહ વહેતો નથી. આ સ્થિતિમાં ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય બને એવી જગ્યાએ તમે આ કળને સેટ કરી છે, જોકી કળને. તાર પર જુદા જુદા બિંદુ અડાડતા ગયા, જ્યાં ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય થયું એને તટસ્થ બિંદુ કીધું. સેમ પ્રોસેસ જે તમે મીટર બ્રિજમાં કરતા હતા એવી જ. અચ્છા, હવે પ્રયોગનું બીજો પાર્ટ આવે છે, આપણી થિયરીનો બીજો પાર્ટ એવું પણ કહી શકો. તો હવે એનું કનેક્શન 1-3 જોડતાનું હતું, એના બદલે હવે શું 2-3 જોડતા. તો 2-3 જ્યારે જોડો ત્યારે તટસ્થ બિંદુ n1 ના બદલે n2 મળશે, કારણ કે હવે તમે 2-3 નું જોડાણ કર્યું એટલે હવે પરિપથમાં કયો કોષ જોડાયો? એપ્સિલોન 2 વાળો. એપ્સિલોન 2 એ એપ્સિલોન 1 કરતા અલગ છે, તો n2 તટસ્થ બિંદુ છે અને એ કેટલા અંતરે મળે છે? a થી ધારો કે l2 અંતરે મળે છે. તો પછી તમે પાછું એવું કહી શકો કે આ બંનેના જોડાણો સમાંતર છે, મતલબ એપ્સિલોન 2 નો ધન ધ્રુવ a માં મળે છે અને બીજું બિંદુ an2 તારનો ભાગ એ પણ એ જ છે. એ જ રીતે ઋણ ધ્રુવ જેની સાથે જોડાયેલો છે n2 બિંદુ એ તારનો બીજો છેડો છે. તો જેમ અહીંયા તમે કહેતા હતા an1 બરાબર l1, એવી રીતે હવે થયું an2 બરાબર l2. n2 નવું તટસ્થ બિંદુ છે જ્યારે તમે 2-3 જોડાણ કર્યું અને એપ્સિલોન 2 પરિપથમાં આવ્યો ત્યારનું. તો હવે આના માટે તમે લખી શકો છો એપ્સિલોન 2 ઇક્વલ્સ ટુ ફાઈ l2. આને કહી દો સમીકરણ 3. તો હવે આમ જુઓ તો એક વસ્તુ કરીએ એટલે આપણું કામ મેથેમેટિકલી પૂરું થયું. સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 3 કરીએ તો શું મળે? એપ્સિલોન 1 પહેલા હું બંનેની ડાબા લખું છું અપોન એપ્સિલોન 2 ઇક્વલ્સ ટુ ફાઈ l1 અપોન ફાઈ l2. ફાઈ કેન્સલ થઈ ગયા તો મને સમીકરણ મળ્યું એપ્સિલોન 1 બાય એપ્સિલોન 2 ઇક્વલ્સ ટુ l1 બાય l2, જે આપણા માટે અગત્યનું સમીકરણ છે. આપણે આ જ જોઈતું હતું એક્ચ્યુઅલી. રીઝન શું છે? ધારો કે હું પોટેન્શિયોમીટરના ઉપયોગો વિશે વાત કરવા માંગુ છું અને મારે કોષનું EMF શોધવું છે. તો ધારો કે એપ્સિલોન 1 અજ્ઞાત વિદ્યુત કોષ છે અને એપ્સિલોન 2 એવો વિદ્યુત કોષ છે જેનું EMF હું એકદમ પ્રિસાઇઝલી જાણું છું, એકદમ એક્યુરેટ મૂલ્ય એનું હું જાણું છું. તો આના પરથી શું લખી શકાય? એપ્સિલોન 1 બરાબર એપ્સિલોન 2 l1 બાય l2. આ સમીકરણનો ઉપયોગ કરીને તમે અજ્ઞાત વિદ્યુત કોષનું EMF એપ્સિલોન 1 શોધી શકો છો, કારણ એપ્સિલોન 2 તો જ્ઞાત છે. હવે તમે પરિપથમાં આ રીતે વારાફરતી એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 જોડીને તટસ્થ બિંદુનું અંતર શોધી કાઢ્યું, મતલબ કે પ્રેક્ટિકલી તમે l1 અને l2 પણ શોધી કાઢ્યા આ સમીકરણમાં. તો તમારું કામ પતી ગયું. તમે એપ્સિલોન 2 જાણો છો, l1 અને l2 તમે પ્રાયોગિક રીતે માપી લીધા છે, બધી કિંમતો આમાં મૂકી દો એટલે તમને પહેલા વિદ્યુત કોષનું EMF મળી જશે એપ્સિલોન 1 જે અજ્ઞાત હતું, તમે એ શોધી શક્યા. બીજો ઉપયોગ એવો પણ છે, ધારો કે મારે બે કોષોના EMF ની સરખામણી કરવી છે કે એક કોષ કરતા બીજો કોષ કેટલો પાવરફુલ છે. માની લો, સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ કન્સિડર કરીએ.
કે મને ε1 અને ε2 બેયને અનુરૂપ તટસ્થ બિંદુના અંતરો એટલે કે L1 અને L2 ની કિંમતો પોટેન્શિયોમીટર તાર પર સપોઝ 30 અને 60 મળે છે. મતલબ હું ε1 જોડું ત્યારે મને તટસ્થ બિંદુ A થી 30 સેન્ટીમીટર અંતરે મળે છે અને ε2 જોડું ત્યારે મને તટસ્થ બિંદુ A થી 60 સેન્ટીમીટર અંતરે મળે છે. તો આ થશે 30 દુ 60. તો ε1/ε2 ની કિંમત થઈ 2. તો સાદી ભાષામાં તમે એવું કહી શકો કે ε1 બરાબર 2ε2 અથવા બીજી રીતે લખવું હોય તો ε2 બરાબર ε1/2. મતલબ આનો અર્થ એવો થયો કે મેં ઈએમએફ ની સરખામણી કરી. જો મેં ગુણોત્તર શોધ્યો તો ગુણોત્તર શોધવું એનું ફિઝિક્સની ભાષામાં નામ સરખામણી કરવી, સરખાવવું. તો તમે આના પરથી એવું કહી શકો છો કે ε1 પહેલા વિદ્યુત કોષનું ઈએમએફ એ બીજા વિદ્યુત કોષના ઈએમએફ કરતા બમણું હશે, અથવા બીજી રીતે કહો તો બીજા વિદ્યુત કોષનું ઈએમએફ એ પહેલા વિદ્યુત કોષના ઈએમએફ કરતા અડધું હશે. તો આ એક ઉપયોગ થયો એનો પોટેન્શિયોમીટરનો કે તમે બે વિદ્યુત કોષોના ઈએમએફ ની સરખામણી કરી શકો છો, અથવા કોઈ એક વિદ્યુત કોષનું ઈએમએફ તમે પ્રમાણભૂત રીતે જાણતા હો, એક્યુરસી થી જાણતા હો, તો તમે બીજા કોષનું ઈએમએફ પણ એના પરથી શોધી શકો છો. આ બંને એક જ વસ્તુ કરવાથી મળી શકે છે. એક જ પ્રયોગ કરવાથી તમને બે ફાયદાઓ થાય છે. આ ઉપરાંત એક વધારાની માહિતી પણ આપણા મગજમાં રહેવી જોઈએ કે ઘણી વખત પોટેન્શિયોમીટર તારને સ્થિતિમાન વિભાજક એવું પણ નામ આપવામાં આવે છે અને તમે એને સ્થિતિમાન વિભાજક તરીકે પણ વાપરી શકો છો. સમજીએ. ધારો કે મને પોટેન્શિયોમીટર તારના બે છેડા વચ્ચેનો પીડી 100 વોલ્ટ મળે છે. માની લો તારના બે છેડાઓ એસી વચ્ચે 100 વોલ્ટ મળે છે અને પોટેન્શિયોમીટર તારની લંબાઈ સરળતા ખાતર એવું ધારી લઈએ કે 100 સેન્ટીમીટર છે. તો આનો અર્થ એવો થયો કે દર સેન્ટીમીટર દીઠ વોલ્ટેજમાં 1 નો ડિફરન્સ પડે છે, 1 મૂલ્યનો ડિફરન્સ પડે છે. હવે ધારો કે મારે કોઈ વસ્તુ ચલાવવી છે જે 5 વોલ્ટ પર ચાલે સપોઝ, તો પોટેન્શિયોમીટર તારમાંથી તો મને સીધા વધારે વોલ્ટ મળે છે, 100 વોલ્ટ મળે છે. આટલો મોટો વોલ્ટ ના હોય, આપણે સરળતા ખાતર આંકડો લીધો રાઉન્ડ ઓફ. બી મારી જોડે વિદ્યુત કોષ છે પણ એમાંથી પણ મને 5 વોલ્ટ નથી મળી શકતા, બરાબર? તો હવે આપણે શું કરી શકીએ? કશું નહીં, આપણે પોટેન્શિયોમીટર તાર પર એકબીજાથી 5 સેન્ટીમીટર અંતરે બિંદુ લેવાના. મતલબ આવું લખી શકાય ને કે 1 વોલ્ટ માટે જો સ્થિતિમાનનો ફેરફાર 1 સેન્ટીમીટર થતો હોય તો મારે જોઈએ છે 5 વોલ્ટ, એના માટે કેટલો? તો 5 સેન્ટીમીટર. તો હું એક કામ કરીશ, એ બિંદુ અને ત્યાંથી 5 સેન્ટીમીટર અંતર આવેલું બિંદુ છે આ એવું ધારી લઈએ. આની વચ્ચે હવે હું એક વિદ્યુતીય રચના જોડી દઈશ જે મારે ચલાવવાની છે. તો જેટલો પીડી મને અહીંયા મળતો હતો, ધારો કે મેં આની સાથે સમાંતરમાં આવી રીતે એક વિદ્યુતીય રચના જોડેલી છે. વિદ્યુતીય રચનાને આપણે અવરોધ વડે દર્શાવીએ છીએ એવું પણ મેં કીધેલું. તો હવે મને આના બે છેડા વચ્ચે પણ 5 વોલ્ટ મળશે જે પહેલા નહોતો મળી શકતો. તો આપણે વિદ્યુત સ્થિતિમાન વિભાજક તરીકે પણ પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરી શકીએ છીએ. આ ત્રીજો ફાયદો છે. ફરીથી એકવાર પહેલો ફાયદો શું હતો? તમે બે વિદ્યુત કોષોના ઈએમએફ ની સરખામણી કરી શકો છો. બીજો ફાયદો એ હતો કે કોઈ એક કોષનું ઈએમએફ તમે પ્રમાણભૂત રીતે જાણતા હો, એક્યુરસી થી જાણતા હો, તો તમે પહેલા કોષનું ઈએમએફ શોધી શકો છો. અને ત્રીજો ફાયદો મેં કીધો કે મને 100 વોલ્ટ મળતા હતા, મારે તો 5 વોલ્ટ પર ચાલતી ડિવાઇસ ચલાવવાની છે, તો 100 વોલ્ટ એને આપું તો એને ડેમેજ થઈ શકે છે. તો આપણે શું કર્યું? ખાલી 5 સેન્ટીમીટર અંતરે રહેલા બે બિંદુ વિચાર્યા, આપણે ઉધારી લીધું 1 સેન્ટીમીટર દીઠ 1 વોલ્ટ જેટલો પીડી રહેલો છે, તો 5 સેન્ટીમીટર માટે 5 વોલ્ટ મળી ગયા. તો હવે આ 5 વોલ્ટ અહીંયા મળ્યા, એને સમાંતરમાં મેં એ રચના જોડી દીધી જેને મારે ચલાવવાની છે. ધારો કે કોઈ બલ્બ છે જે 5 વોલ્ટ પર ચાલે, ના ચાલે માની લઈએ, તો તમે એ બલ્બ હવે ચલાવી શકો છો. સાદી ભાષામાં કહીએ તો તમે સ્થિતિમાનનું વિભાજન કર્યું. જે પહેલા 100 વોલ્ટ મળતું હતું એમાંથી હવે તમે ઈચ્છિત મૂલ્ય મેળવી શકો છો. ધારો કે તમને એમ થયું કે 10 વોલ્ટ, કઈ નહીં, 10 સેન્ટીમીટર અંતરે રહેલા બે બિંદુઓ વિચારો,
તમારે 12 વોલ્ટ જોઈએ તો 12 સેન્ટીમીટર અંતરે રહેલા બે બિંદુઓ વિચારો. અને લાસ્ટ અગત્યની વસ્તુ, એકમ અંતરે રહેલા બે બિંદુઓ વચ્ચે જે પીડી હોય છે એને આપણે નામ આપ્યું છે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. પોટેન્શિયોમીટર તાર પર એકબીજાથી એકમ અંતરે રહેલા બે બિંદુઓ વચ્ચેનો પીડી અથવા પોટેન્શિયોમીટર તાર પર એકમ અંતર કાપતા વિદ્યુત સ્થિતિમાનમાં થતા ફેરફારને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહે છે. મતલબ વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનું સૂત્ર આવું કંઈક થયું. હું શોર્ટમાં લખું છું, વિદ્યુત સ્થિતિમાન પ્રચલન બરાબર વિદ્યુત સ્થિતિમાન ભાગ્યા લંબાઈ. તમે અંતર એવું પણ કહી શકો, ચાલે. તો આના પરથી વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનો એકમ શું મળે છે? એકમ એટલે કે યુનિટ. હવે મૂલ્યની દ્રષ્ટિએ એકમની વાત નથી. એકમ શું મળે આપણને? વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એકમ વોલ્ટ અને લંબાઈનો મીટર. તો વોલ્ટ પર મીટર એ વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનો એકમ થયો. તો આ બધા પોટેન્શિયોમીટરના 3 ઉપયોગો 3 in 1 હતા. હવે આપણે પોટેન્શિયોમીટરનો બીજો ઉપયોગ જોઈશું. ધારો કે તમારે કોઈ વિદ્યુત કોષનો આંતરિક અવરોધ શોધવો હોય તો પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરીને એ કઈ રીતે શોધી શકાય એ આપણે જોઈશું. હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પોટેન્શિયોમીટરના વધુ એક ઉપયોગની. ફરીથી એકવાર પરિપથ થોડો ચેન્જ કરેલો છે. ત્યાં આપણે બે વિદ્યુત કોષો જોડેલા હતા. હવે અહીંયા એવી પરિસ્થિતિ છે કે એક વિદ્યુત કોષ જેનું EMF એપ્સાઇલોન છે અને બીજી કળ જોડેલી છે K2. આ છે રેઝિસ્ટર બોક્સ, મતલબ કે અવરોધ પેટી. ફરીથી એકવાર ગેલ્વેનોમીટર, જોકી કળ, સંતુલન બિંદુઓ અથવા તટસ્થ બિંદુઓ N1 અને N2. AC પોટેન્શિયોમીટર તાર છે. ફરીથી એકવાર A અને C ની વચ્ચે આખો. K1 સાદી કળ છે જે પરિપથ ઓન ઓફ કરવા માટે વાપરી શકાય છે. રિયોસ્ટેટ છે અને બેટરી છે અગાઉ હતા એ જ રીતે. હવે ધારો કે તમારે કોષનો આંતરિક અવરોધ શોધવો છે તો હવે શરૂઆતમાં આપણે શું કરીએ છીએ? કળ K2 ખુલ્લી રાખીએ છીએ. મતલબ પરિપથમાં પ્રવાહ વહેતો નથી. અને પ્રવાહ વહેતો નથી ત્યારની તટસ્થ બિંદુની લંબાઈ ધારો કે AN1 અહીં સુધીની એ L1 જેટલી છે. તો K2 ખુલ્લી હોય ત્યારે K2 ખુલ્લી હોય ત્યારે પ્રવાહ વહેતો નથી એટલે કોષમાં જે માપન થશે કોષના EMF નું થશે, જેને આપણે નામ આપ્યું છે એપ્સાઇલોન. અને એ ટાઈમે તટસ્થ બિંદુ N1 છે તો આપણે આગળ જોયું એ સૂત્ર મુજબ એપ્સાઇલોન બરાબર phi L1 આવું તમે લખી શકો છો. હવે ધારો કે તમે કળ K2 બંધ કરી. તો હવે કળ K2 બંધ કરી એટલે શું થયું? અવરોધ પેટીમાંથી પ્રવાહ વહેવાનો શરૂ થયો. મતલબ કે હવે જ્યારે માપન થશે ત્યારે ટર્મિનલ વોલ્ટેજનું માપન થશે. તો K2 બંધ હોય ત્યારે પાછું હવે જે મળે છે ટર્મિનલ વોલ્ટેજ છે એટલે આપણે એને કહી દઈએ V. અને એ સમયે તટસ્થ બિંદુ મળે છે N2. તો V બરાબર હવે લખી શકાય phi L2. જ્યાં L2 શું છે? ફરી એકવાર ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય મળે એ માટે પોટેન્શિયોમીટર તારની જરૂરી લંબાઈ AN2 નું માપ છે L2. બરાબર. હવે હું આ બંનેનો ભાગાકાર કરું તો શું મળે? એપ્સાઇલોન બાય V ઇક્વલ્સ ટુ L1 બાય L2. પણ આપણે જાણીએ છીએ કે એપ્સાઇલોન નું સૂત્ર I into capital R plus small r છે. આપણે આગળ ભણી ગયા. તથા V એટલે ટર્મિનલ વોલ્ટેજ, તો આટલો જ ટર્મિનલ વોલ્ટેજ R અવરોધના બે છેડા વચ્ચે છે એટલે આપણે લખી શકીએ V બરાબર IR. તો હવે આ બંને કિંમતો લઈ લઈએ, આને નંબર આપી દઈએ સમીકરણ 1. તો સમીકરણ 1 પરથી શું લખી શકાય છે? એપ્સાઇલોન ની જગ્યાએ I R plus small r, V ની જગ્યાએ IR.
ઇક્વલ્સ ટુ સામેની બાજુ L1 બાય L2. હવે બંને અંશછેદમાંથી I ઉડી ગયા તો વધ્યું શું? R પ્લસ સ્મોલ r છેદમાં કેપિટલ R ઇક્વલ્સ ટુ L1 બાય L2. હવે હું ડાબી બાજુ પર બંને પદો છે કેપિટલ R અને સ્મોલ r એને સ્વતંત્ર છેદ આપી દઉં તો શું લખાય? R બાય કેપિટલ R પ્લસ સ્મોલ r બાય કેપિટલ R ઇક્વલ્સ ટુ સામેની બાજુએ L1 બાય L2 એમનું એમ. હવે R બાય કેપિટલ R એટલે 1 પ્લસ સ્મોલ r બાય કેપિટલ R ઇક્વલ્સ ટુ L1 બાય L2. તો આના પરથી સ્મોલ r બાય કેપિટલ R ની કિંમત મળે છે, આ 1 પેલી બાજુ જાય એટલે માઈનસ થઈ જાય તો L1 બાય L2 માઈનસ 1. હવે આના પરથી સ્મોલ r ની કિંમત તમે શોધી શકો છો. કેપિટલ R L1 બાય L2 માઈનસ 1. આ સૂત્રમાં કેપિટલ R જ્ઞાત છે, તમે જાણો છો અવરોધ પેટીમાંથી કાઢેલો અવરોધ. L1 અને L2 તટસ્થ બિંદુઓની લંબાઈઓ તમે પ્રેક્ટિકલી માપેલી છે. તો સ્મોલ r ઇક્વલ્સ ટુ કેપિટલ R L1 બાય L2 માઈનસ 1 માં કિંમતો મૂકીને તમે કોઈ પણ વિદ્યુત કોષનો આંતરિક અવરોધ પણ શોધી શકો છો. તો આ પોટેન્શિયોમીટરનો બીજો એક ઉપયોગ છે. તમારી પાસે કોઈ કોષનો આંતરિક અવરોધ પ્રેક્ટિકલી નક્કી કરવાની એક મેથડ પોટેન્શિયોમીટર વડે પૂરી પાડવામાં આવે છે એવું કહી શકો. વળી એ પણ ખરું કે તમે જ્યારે પોટેન્શિયોમીટરને મળતા પ્રવાહની વાત કરો છો ત્યારે પ્રવાહ ક્યાંથી મળે છે? તમે સપ્લાય માટે જે કોષ જોડેલો છે B એમાંથી મળે છે. તમે જે EMF માપવા માટે આંતરિક અવરોધ માપવા માટે જે કોષ જોડ્યો છે એમાંથી નથી મળતું. તો તમે એવું કહી શકો કે કોષના આંતરિક અવરોધ R થી આ પ્રવાહનું મૂલ્ય સ્વતંત્ર છે. બસ, તો આ હતો પોટેન્શિયોમીટરનો બીજો ઉપયોગ. 3.10 જે આપણે હમણાં છેલ્લો ટોપિક ભણ્યા પોટેન્શિયોમીટર એના પર આધારિત છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ R0 અવરોધ વાળા, આ R0 આખો અવરોધ છે, ધેટ્સ વાય મેં બ્લુ લાઈન માટે R0 લખેલું છે, એવું થોડું મગજમાં રાખજો. પોટેન્શિયોમીટરમાંથી કેપિટલ R અવરોધ વડે પ્રવાહ ખેંચાય છે. જો હમણાં મેં સમજાવ્યું હતું એમ પોટેન્શિયોમીટર તાર AC છે, તો પોટેન્શિયોમીટર તાર પરનું કોઈક બિંદુ B વિચારી લીધું અને એને સમાંતરમાં જોડી દીધું R, તો R વડે આમાંથી પ્રવાહ ખેંચાય છે. મેં હમણાં જે કીધું કે વિદ્યુત સ્થિતિમાન વિભાજક તરીકે પોટેન્શિયલ ડિવાઈડર જેને કહેવાય એના તરીકે અહીંયા પોટેન્શિયોમીટર વપરાયેલું છે. હવે પોટેન્શિયોમીટરને V જેટલો વોલ્ટેજ લગાડેલો છે, જોઈ શકો છો આ પોટેન્શિયોમીટર સાથે V વોલ્ટેજ આપેલો છે. જોકી કળ પોટેન્શિયોમીટરની મધ્યમાં જોડેલી હોય, આ જોકી કળ છે એ પોટેન્શિયોમીટરની મધ્યમાં છે. તો આખા પોટેન્શિયોમીટર તારનો અવરોધ R0 હતો, તો મધ્યમાં છે મતલબ બે સરખા ભાગ થયા. તો અડધો અવરોધ આ બાજુ, અડધો અવરોધ આ બાજુ, એટલે મેં જે અડધી બ્લેક લાઇન્સ દેખાડેલી છે અડધા ભાગને અનુરૂપ, એ અવરોધ પણ R0 નો અડધો થઈ ગયો. એટલે આનો અવરોધ R0/2 અને આનો પણ R0/2. તો આવી પરિસ્થિતિમાં તમારે R ને સમાંતર વોલ્ટેજ મતલબ R ના બે છેડા વચ્ચે મળતો વોલ્ટેજ શોધવાનો છે. હવે સૌથી પહેલા તો જોકી કળ B પર હોય ત્યારે પોટેન્શિયોમીટર તારના AB ભાગનો અવરોધ R0/2 થાય છે, આપણે હમણાં જ જોયું, જેની સાથે આ R સમાંતરમાં જોડાયેલો છે એવું કહી શકાય. તો એની સાથે R નું સમાંતર જોડાણ છે, કારણ R નો પણ એક છેડો A માં છે અને બીજો B માં છે. પોટેન્શિયોમીટર તારનો એક છેડો B માં છે અને બીજો છેડો A માં છે. તો તમે એવું કહી શકો કે આ બંનેનું સમાંતર જોડાણ છે. તો હવે A અને B વચ્ચેનો નેટ અવરોધ કેટલો થાય? આપણે જે સમાંતર જોડાણનું સૂત્ર વાપરતા હતા R બરાબર R1R2 upon R1 plus R2, એ સૂત્ર યુઝ કરીશું અહીંયા. તો R1 બરાબર R છે અને R2 બરાબર R0/2 છે. તો R1 R2 એટલે R into R0/2 છેદમાં R1 plus R2 એટલે કે R plus R0/2. આ છે R R0/2, આને સાદુરૂપ આપો એટલે 2R plus R0 આખાના છેદમાં 2, 2 2 કેન્સલ થઈ ગયા
તો RAB બરાબર મળશે RR0 છેદમાં 2R પ્લસ R0. RAB નો અર્થ એવો છે કે A અને B વચ્ચેનો સમતુલ્ય અવરોધ, નેટ અવરોધ. બરાબર. હવે A અને C વચ્ચેનો કુલ અવરોધ આપણે શોધીએ તો ખરેખર શું બને છે? A અને B વચ્ચેનો અવરોધ પ્લસ B અને C વચ્ચેનો અવરોધ, આ બંનેનું શ્રેણી જોડાણ છે એવું કહી શકો. તો તમે લખ્યું RAB શ્રેણી જોડાણ છે એટલે સરવાળો થયો. તો અહીંયા આ અવરોધ એડ થયો R0/2 જેટલો. તો હવે A અને C વચ્ચેનો કુલ અવરોધ કેટલો છે તમને મળી ગયો. તો હવે પોટેન્શિયોમીટર તારમાંથી વહેતો પ્રવાહ શોધવો હોય તો પ્રવાહનું સૂત્ર હતું I બરાબર V/R. વોલ્ટેજ તો V જેટલો જ લાગુ પાડ્યો છે, પણ હવે A અને C વચ્ચેનો નેટ અવરોધ કેટલો? RAC બરાબર RAB પ્લસ R0/2. આને સાદુરૂપ આપ્યું તો આ 2 અંશમાં જતા રહે એટલે 2V અને અહીંયા થઈ જાય 2RAB, અહીંયા વધ્યું R0. તમે એવું પણ કહી શકો દરેક પદને 2 વડે ગુણાવતા ચાલે. તો આ તમને I ની કિંમત મળી ગઈ, જેને આપણે નંબર આપ્યો સમીકરણ 2. સમીકરણ 1 છે A અને B વચ્ચેનો નેટ અવરોધ છે અને સમીકરણ 2 પ્રવાહનું મૂલ્ય છે. પ્રવાહનું મૂલ્ય શોધવા માટેનું સમીકરણ છે. હવે R ના બે છેડા વચ્ચે એટલે કે R ને સમાંતર વોલ્ટેજ તમારે શોધવો હોય તો એને તમે નામ આપી દો V1. પાછું સૂત્ર એ જ V બરાબર IR. પણ હવે R ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો? તો કે R નું સમાંતર જોડાણ છે AB સાથે. તો જેટલો AB ની વચ્ચે છે એટલો જ અવરોધ તમારે કન્સિડર કરવાનો છે. તો પ્રવાહ I, અવરોધ RAB. તો V1 બરાબર IRAB. એમાં I ની કિંમત જે આપણે અહીંયા શોધી એ મૂકી દીધી 2V છેદમાં 2RAB પ્લસ R0. અને RAB એની કિંમત છે RR0 upon 2R પ્લસ R0. સમર્થનમાં એવું લખવું પડે કે સમીકરણ 1 અને 2 પરથી. અહીંયા મેં નંબરિંગ કરેલું છે. હવે આને સાદુરૂપ આપીએ તો અંશમાં તો સિમ્પલ ગુણાકાર જ થશે 2V into RR0. આ બેનો એટલે થયું 2V RR0 છેદમાં 2 M નો M અને RAB ની મેં કિંમત લીધી છે. તો અહીંયા પણ તમારે સમર્થનમાં લખવું હોય તો લખી શકો એક પરથી. RAB ની કિંમત મૂક્યા પછી R0 M નું M અને છેદમાં 2R પ્લસ R0 પણ M નું M. આ RR0 તો આપણે આની જોડે લઈ લીધા છે એટલે વધ્યું ખાલી છેદમાં 2R પ્લસ R0. અંશ પાછો M નો M રાખીએ 2V R0. આને સાદુરૂપ આપીએ તો 2 અંદર ગુણાવીને મેં લખ્યા 2R R0 છેદમાં 2R પ્લસ R0 બાકી બધું M નું M. 2V R0 આને સાદુરૂપ આપો આ મોટા કૌંસને તો શું મળે છે? 2R R0 પ્લસ આ R0 સાથે ગુણાકારમાં જતું રહ્યું એટલે 2R પ્લસ R0 અને આખાના છેદમાં 2R પ્લસ R0. આ 2R પ્લસ R0 M નું M. આ બંને કેન્સલ થઈ ગયા. તો હવે મળ્યું 2V R0 છેદમાં 2R R0 પ્લસ R0 into 2R પ્લસ R0. પણ બધામાંથી R0 કોમન લઈ શકાય તો મેં છેદમાંથી R0 કોમન લીધા તો અહીંયા શું વધ્યું? 2R. અહીંયા વધ્યું 2R પ્લસ R0. તો આ 2R પ્લસ 2R પ્લસ R0. R0 ઉડી જશે. તમારો ફાઇનલ આન્સર V1 બરાબર 2VR છેદમાં 2R પ્લસ 2R એટલે 4R પ્લસ R0 આવો મળશે. આપણી ટેક્સ્ટબુકમાં આ દાખલાની ગણતરી બધા સ્ટેપ આપ્યા નથી એટલે કદાચ કન્ફ્યુઝન થઈ શકે. આપણો દાખલો થોડો લાંબો થયો છે ટેક્સ્ટબુક કરતા, પણ લાંબો દાખલો થવાનું કારણ છે કે આપણે ગણતરીમાં એક સ્ટેપ ઇન્ક્લુડ કરેલા છે, કોઈ સ્ટેપ આપણે છોડ્યા નથી એટલે થોડું લેન્ધી લાગી શકે કદાચ. પણ તમારું ઉદાહરણ 3.10 એક્ઝામમાં પૂછાય અને તમારે જો લખવો હોય જવાબ તો આઈ થિંક આ તમને સમજવામાં વધારે ઈઝી પડે એવું છે. પેલું બુકમાંથી સીધું સ્ટેપ લખ્યું હોય તો કદાચ ખ્યાલ નહીં રહે અને ભૂલ પડી શકે છે આપણી. હવે આપણે જે પોટેન્શિયોમીટર ભણ્યા એના પર આધારિત વધુ એક દાખલો છે અને બીજો એક દાખલો જે બેટરીનું EMF આંતરિક અવરોધ ચાર્જિંગ વગેરે ભણ્યા એના પર આધારિત છે. એ બે દાખલાઓ આપણે જોવા જઈ રહ્યા છીએ. પહેલો દાખલો
મતલબ સ્વાધ્યાયનો દાખલો 3.12 જેમાં તમને એવું પૂછ્યું છે એક પોટેન્શિયોમીટરમાં 1.25 વોલ્ટની બેટરી તારના 35 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ આપે છે. હવે આ કોષના બદલે બીજો કોષ જોડતા તટસ્થ બિંદુ 63 સેન્ટીમીટર પર મળે છે. તો બીજા કોષનું ઈએમએફ કેટલું હશે? આપણે જ્યારે બે કોષોનું ઈએમએફ શોધવાનું સૂત્ર મેળવ્યું ત્યારે આવું કંઈક હતું. એ સૂત્ર ε2 બાય ε1 ઇક્વલ્સ ટુ L2 બાય L1. હવે અહીંયા જ્યારે આપણે એ થિયરી ભણ્યા હતા ત્યારે મેં તમને એવી માહિતી આપેલી કે તમે આના પરથી બીજા કોષનું ઈએમએફ શોધી પણ શકો છો. ખાલી બે કોષના ઈએમએફ સરખાવી શકાય એવું નથી, પણ તમે ધારો તો કોઈ એક કોષનું ઈએમએફ પ્રમાણભૂત રીતે જાણતા હો તો બીજા કોષનું ઈએમએફ શોધી શકાય. તો અહીંયા તમને જે મૂલ્યો આપેલા છે એને આપણે પહેલા તો પ્રોપર સંજ્ઞાઓ આપી દઈએ. ધારો કે આ પહેલી બેટરી છે એટલે એના ઈએમએફ ને હું નામ આપું છું ε1. તો ε1 બરાબર 1.25 વોલ્ટ આપેલું છે. પછી બીજી વસ્તુ છે, તાર પર આ બેટરી 35 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ આપે છે. મતલબ કે આ 35 સેન્ટીમીટર ને આપણે નામ આપી શકીએ L1, કારણ કે પહેલી બેટરી વડે મળતા તટસ્થ બિંદુનું સ્થાન છે. તો L1 બરાબર 35 સેન્ટીમીટર. હવે આ કોષના બદલે બીજો કોષ જોડતા, મતલબ બીજા કોષનું ઈએમએફ નથી આપ્યું, તમારે શોધવાનું છે બીજા કોષનું ઈએમએફ કેટલું હશે. તો ε2 આપણે શોધવું છે અને બીજો કોષ જોડીએ ત્યારે તટસ્થ બિંદુ કેટલા અંતરે મળે છે? 63 સેન્ટીમીટર પર. તો એને આપણે નામ આપી દઈએ છીએ L2. તો L2 બરાબર મળે છે 63 સેન્ટીમીટર. તો મને આટલા મૂલ્યો આપેલા છે, એના પરથી મારે ε2 શોધવું છે. તો પહેલા તો હું આના પરથી ε2 નું સમીકરણ લખી કાઢું. ε2 બરાબર આ ε1 સામે અંશમાં જતું રહે, તો ε1 L2 બાય L1 આવું ઇક્વેશન મળે આપણને. હવે ε1 ની કિંમત લઈ લો 1.25, L2 મળે છે 63 અને L1 મળે છે 35. બસ, તો તમે આને સાદુરૂપ આપો એટલે તમને ફાઇનલી જવાબ મળશે 2.25 વોલ્ટ. બરાબર, આ આપણો જવાબ થયો. ટૂંકો દાખલો અને બહુ સરળ હોવાથી એવું મગજમાં રાખવું કે આવા દાખલા બોર્ડ એક્ઝામમાં પૂછાય એવા ચાન્સીસ બહુ ઓછા હોય છે. તમને એમસીક્યુ અથવા વીએસક્યુ ના ફોર્મેટમાં 1 માર્કમાં સાદી ભાષામાં કહીએ તો આટલા ટૂંકા દાખલાઓ પૂછી શકાતા હોય છે. હવે સ્વાધ્યાયના 11મા દાખલા પર જઈએ. 8 વોલ્ટ ઈએમએફ અને 0.5 ઓહ્મ આંતરિક અવરોધ વાળી સંગ્રાહક બેટરીને 120 વોલ્ટ ડીસી સપ્લાય વડે 15.5 ઓહ્મ અવરોધ મારફતે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે અને આ પરિપથમાં શ્રેણી અવરોધ રાખવાનો હેતુ શું છે? જો સૌથી પહેલી વસ્તુ છે કે આપણે બેટરીનું ચાર્જિંગ કરી રહ્યા છીએ. વિદ્યુત ભાર એટલે ચાર્જ, ઇલેક્ટ્રિક ચાર્જ. તો વિદ્યુત ભારિત કરવામાં આવે છે એના માટેનો આપણે વ્યવહારિક ભાષામાં વાપરતા શબ્દ ઇંગ્લિશ વર્ડ છે ચાર્જિંગ. તો આપણે એવું કહીએ છીએ કે ભાઈ એક બેટરી છે 8 વોલ્ટ ઈએમએફ 0.5 ઓહ્મ અવરોધ વાળી, મતલબ આંતરિક અવરોધ વાળી એવું કહી શકો. એને તમે ચાર્જ કરો છો અને એના માટે 120 વોલ્ટ ડીસી સપ્લાય વાપરો છો. ચાર્જિંગ માટેનો પહેલો રૂલ એ છે કે તમારું બેટરીનું જે ઈએમએફ હોય એના કરતા વધુ મોટો ડીસી સપ્લાય હોવો જોઈએ. તો ડીસી સપ્લાય 120 વોલ્ટ છે. તો સૌથી પહેલા તો આપણે એવું ભણી ગયા કિર્ચોફના નિયમ વખતે કે ભાઈ ધારો કે બેટરી ડિસ્ચાર્જ થતી હોય તો તમને જે પૂછ્યું છે એના વિશે આપણે વાત કરી રહ્યા છીએ, ટર્મિનલ વોલ્ટેજ શોધવા વિશે.
તો બેટરી ધારો કે ડિસ્ચાર્જ થતી હોય તો ડિસ્ચાર્જિંગ સમયે સૂત્ર હતું V બરાબર એપ્સાઇલોન માઇનસ IR. પણ અહીંયા તો ચાર્જિંગ થાય છે, વિદ્યુત ભારિત કરવામાં આવે છે, તો ચાર્જિંગ પ્રક્રિયા દરમિયાન બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ V બરાબર એપ્સાઇલોન માઇનસ IR નહીં, એ તો ડિસ્ચાર્જિંગ વખતે હતો. હવે આપણે કેટલો ગણવાનો? એપ્સાઇલોન પ્લસ IR. આમાં એપ્સાઇલોન એટલે બેટરીનું EMF જે તમે જાણો છો. સ્મોલ r બેટરીનો આંતરિક અવરોધ અગેન તમને આપેલો છે. પણ કેપિટલ I એટલે કે પરિપથમાં વહેતો પ્રવાહ તમે જાણતા નથી, તો તમારે આ સમીકરણ પરથી ટર્મિનલ વોલ્ટેજ શોધવા માટે I નું મૂલ્ય શોધવું પડે. હવે પરિપથમાં ટોટલ 2 અવરોધો જોડાયેલા છે શ્રેણીમાં, તો પ્રવાહનું સૂત્ર લખી શકો I બરાબર નેટ EMF છેદમાં કુલ અવરોધ. હવે આ બેટરીનું ચાર્જિંગ થાય છે, એનો બીજો અર્થ એવો છે કે તમને સપ્લાય 120 વોલ્ટ ડીસી માંથી મળે છે. તો અહીંયા આપણે જે નેટ EMF લખ્યું એમાં બંનેનો હિસાબ કરવો પડશે. તો 120 માંથી ટોટલ જે 120 વોલ્ટ મળતું હતું સપ્લાય, એમાંથી 8 વોલ્ટ ખર્ચાઈ જાય છે બેટરીના ચાર્જિંગમાં. એટલે નેટ EMF કેટલું મળે? 120 માઇનસ 8 છેદમાં કુલ અવરોધ એટલે તમે પરિપથમાં જોડેલો બાહ્ય અવરોધ, જેને આપણે કહી દઈશું કેપિટલ R. આ કેપિટલ R છે અને આંતરિક અવરોધ છે સ્મોલ r. તો પરિપથમાં ટોટલ અવરોધ કેટલો થયો? કેપિટલ R પ્લસ સ્મોલ r એટલે 15.5 પ્લસ 0.5. તો હવે 120 માઇનસ 8 એટલે જવાબ મળ્યો 112 ભાગ્યા 15.5 પ્લસ 0.5 એટલે જવાબ મળ્યો 16. તો તમને I ની કિંમત મળી ગઈ 16 + 112 એટલે કે I ની કિંમત છે 7 એમ્પિયર. હવે મને ખાલી પહેલામાં I ખૂટતો તો એ મળી ગયો. તો હવે સમીકરણ 1 માં કિંમતો મૂકતા શું મળે? V બરાબર એપ્સાઇલોન કેટલું? 8 વોલ્ટ EMF પ્લસ I ની કિંમત મળી 7 અને R સ્મોલ r લેવાનો અહીંયા, કારણ કે હવે હું આ સૂત્ર વાપરી રહ્યો છું. તો સ્મોલ r ની કિંમત છે 0.5. તો આપણને મળશે 8 પ્લસ 3.5 એટલે 11.5 વોલ્ટ, જે આપણો જવાબ છે. તમને જે પૂછ્યું હતું કે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે, ટર્મિનલ વોલ્ટેજ હવે હશે 11.5. હવે આ દાખલાનો લાસ્ટ ક્વેશ્ચન શું છે? પરિપથમાં શ્રેણી અવરોધ રાખવાનો હેતુ શું છે? આપણે એવું ભણી ગયા કે ચાર્જિંગ પ્રવાહને નિયંત્રિત કરવા માટે પણ પરિપથમાં શ્રેણી અવરોધ જરૂરી હોય છે ઘણી બધી વાર. તો આપણે પ્રેક્ટિકલી સમજીએ. માની લો કે શ્રેણી અવરોધ ન હોત, મતલબ આ તમે જે 15.5 ઓહ્મનો બાહ્ય અવરોધ જોડ્યો છે એ કદાચ ન હોત તો શું થાત? અહીંયા I નું મૂલ્ય કેટલું મળત? હવે બાહ્ય અવરોધ ની ગેરહાજરીમાં બાહ્ય અવરોધ કેટલો? R બરાબર 15.5 ઓહ્મ.
તો 15.5 ઓહ્મ વાળો અવરોધ ન હોત તો તમે આ ઇક્વેશન માંથી આ પદ કન્સિડર ન કરો તો I બરાબર શું મળત? ઉપર તો 120 - 8 એમનું એમ રહેત, પણ છેદમાં 15.5 ન હોત એટલે આવત ખાલી 0.5, કારણ કે એ તો બેટરીનો આંતરિક અવરોધ છે, તમારા હાથની વસ્તુ નથી, તમે એને દૂર નહીં કરી શકો. બેટરી જોડશો ધેટ ઇઝ આંતરિક અવરોધ પરિપથમાં એડ થવાનો જ છે, કન્ફર્મ. તો હવે 120 - 8 એટલે થયા 112 ભાગ્યા 0.5 એમના એમ, તો 112/0.5 એટલે તમને પ્રવાહ મળ્યો 224 એમ્પિયર. જોઈ શકો છો કે પ્રવાહનું મૂલ્ય અહીંયા કમ્પેરેટિવલી કેટલું બધું વધી ગયું. જુઓ, આ 7 એમ્પિયર હતો એના બદલે હવે 224 એમ્પિયર પ્રવાહ વહી રહ્યો છે. બહુ મોટો પ્રવાહ ગણાય. આપણે આગળ ચર્ચા થઈ ગઈ છે કે જે હેવી ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ કહેવાય બધા, ધારો કે એસી છે કે પછી વોટર હીટર છે કે પછી રૂમ હીટર છે, આ બધું જનરલી 14 થી 15 એમ્પિયરની લાઈન પર ચાલતું હોય. 14-15 જ જોઈએ એવું જરૂરી નથી, પણ મેક્સિમમ 15 કે ઇવન 16 એમ્પિયર, વાત પૂરી થઈ ગઈ. અને અહીંયા 224 એમ્પિયર. તો આ એટલો મોટો પ્રવાહ છે કે જે કોષને અને બધી વસ્તુઓને પરિપથમાં કદાચ કોષ જોડે બીજું કંઈ પણ જોડેલું છે તો એને ડેમેજ કરી શકે છે. તો આપણે એવું કહી શકીએ કે ચાર્જિંગ પ્રવાહનું નિયંત્રણ કરવા માટે આપણે પરિપથમાં શ્રેણી અવરોધ જોડેલો છે. આ સાથે તમારું ચેપ્ટર 3 અહીંયા પૂરું કરીએ છીએ આપણે, અને બહુ જલ્દી આપણે ફરીથી મળીશું.